ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં મોટો ધડાકો સામે આવ્યો છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ટીપીઓ સાગઠિયાના ભાઈના માથે લટકતી તલવાર। તો સાગઠિયાના ભાઈથી થઈ શકે છે પૂછપરછ। સાગઠિયાની પૂછપરછનો રેલો ભાઈ સુધી પહોંચશે। કેડી સાગઠિયાની થઈ શકે છે પૂછપરછ। ભાઈએ મદદગારીનો થઈ શકે છે ખુલાસો। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પર મોટો ધડાકો થઈ ગયો છે, જેમાં હવે સાગઠિયાના ભાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવશે। સાગઠિયાની પૂછપરછનો રેલો હવે તેના ભાઈ સુધી પહોંચશે। તો કેડી સાગઠિયાની પૂછપરછ કરવામાં આવશે। ભાઈએ મદદગારીનો ખુલાસો થઈ શકે છે। તો ટીપીઓ સાગઠિયાને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં ટીપીઓ સાગઠિયાના ભાઈ માથે લટકતી તલવાર જોવા મળી રહી છે। સાગઠિયાના ભાઈથી પૂછપરછ કરવામાં આવશે। સાગઠિયાની પૂછપરછનો રેલો હવે તેના ભાઈ સુધી પહોંચશે। તો સમગ્ર મામલામાં કેડી સાગઠિયા સાથેથી પૂછપરછ કરવામાં આવશે। કેડી સાગઠિયાની પૂછપરછ હાથ ધરવામાં આવશે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પર મોટો ધડાકો સામે આવ્યો છે। હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ટીપીઓ સાગઠિયાના ભાઈના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે, કારણ કે હવે સાગઠિયાના ભાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવશે, જેમાં સાગઠિયાની પૂછપરછનો રેલો હવે છેક તેના ભાઈ સુધી પહોંચી ગયો છે। તો કેડી સાગઠિયાની આ સમગ્ર મામલામાં પૂછપરછ કરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, સાગઠિયાના ભાઈની આ સમગ્ર મામલામાં પૂછપરછ હાથ ધરવામાં આવશે। કેડી સાગઠિયાની પૂછપરછ થઈ શકે છે, શું છે વધુ વિગત? ચોક્કસથી સાગઠિયા બંધુ એટલે કે કેડી સાગઠિયા અને એમડી સાગઠિયા બંને, જે એમડી સાગઠિયાનું સામ્રાજ્ય રાજકોટમાં જે રીતને ચાલે છે, તે જ પ્રકારે ક્યાંક કેડી સાગઠિયાનું જે સામ્રાજ્ય છે તે અમદાવાદ ખાતે ચાલે છે। ક્લાસ 1 અધિકારી છે કેડી સાગઠિયા। હાલ જે પ્રકારની ઘટના ટીઆરપી ગેમ ઝોનમાં બની, આ અગ્નિકાંડની ઘટના, આને જ લઈને ક્યાંક જે પૂછપરછનો જે રેલો છે તે કેડી સાગઠિયા સુધી પણ પહોંચી શકે છે। અને આના જ કારણે કહી શકાય કે ક્યાંક એક ભયનો માહોલ દેખાઈ રહ્યો છે ક્યાંક અધિકારીઓમાં પણ। મહત્વની બાબત એ છે કે કેડી સાગઠિયાની ભૂમિકા શું હતી તેને જ લઈને ક્યાંક તપાસ છે તે શરૂ કરવામાં આવશે, કારણ કે કેડી સાગઠિયા પણ ખૂબ જ એક મોટું નામ છે। અમદાવાદ ખાતે પણ તેઓ ક્લાસ 1 અધિકારી છે, એટલે અમદાવાદની જે બિલ્ડર લોબી છે તેને ખૂબ જ સારી રીતે ઓળખે છે। તેની જ અત્યારે પૂછપરછ ક્યાંક થશે, આ પ્રકારની માહિતી હાલ મંતવ્યને મળી રહી છે। આપણી સાથે કોંગ્રેસના આગેવાનો છે, એની સાથે જ વાત કરશું। કેડી સાગઠિયા અને જે એમડી સાગઠિયા છે તે કઈ રીતે આખું પોતાનું જે સામ્રાજ્ય છે તે ક્યાંક ને ક્યાંક પાથરીને બેઠા છે, અને આના જ કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક હાલ લોકો સવાલ કરી રહ્યા છે સરકારને, તંત્રને, કે શા કારણે આવા ભ્રષ્ટ જે અધિકારીઓ છે તેઓ ક્યાંક વહીવટ કરે છે, અને આ વહીવટના કારણે અનેક લોકો પોતાનો જે જીવ છે તે ગુમાવી રહ્યા છે। કૃષ્ણદત્તભાઈ, શું કહેશો? અત્યારે કેડી સાગઠિયાનું નામ પણ ક્યાંક સામે આવી રહ્યું છે। એક કોંગ્રેસના આગેવાન તરીકે અનેક વખત ક્યાંક રજૂઆત કરવામાં આવી છે તંત્રને કે આવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓના સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી ત્યારે ન થઈ, માટે આ પ્રકારની ઘટના છે તે બની। ચોક્કસ આપણે જે વાત કરી કે સાગઠિયા બંધુઓનું જે વિગતો મૂકે, આ તો બધા જાણતા હતા। આ તો આવડો મોટો બનાવ રાજકોટમાં બન્યો એટલે આ તો પ્રાથમિક તપાસમાં છે। પ્રાથમિક સ્થિતિ તો ખૂબ આગળ છે। આ લોકો માત્ર અધિકારી છે એટલે કરપ્શન કરતા તો એવું નથી, એની પાછળના જે રાજકીય નેતાઓ છે, એના બોસ બેઠા છે ને, એના આધારે એના ઓલામાં ટેકામાં બધું થઈ રહ્યું છે। અમદાવાદમાં 204 નંબરની ટીપી સ્કીમ જે બહુ મહત્વનો વિસ્તાર છે ત્યાં ડેવલપ થઈ રહી હતી, ત્યાં પણ કામની કેડી સાગઠિયાની જે ભૂમિકાઓ છે ત્યાં પોતે અધિકારી તરીકે કામ કરી શક્યા છે। અમદાવાદ બહુ મોટું ફાસ્ટ ડેવલપિંગ શહેર છે ગુજરાતનું, ત્યાં તો આપ જોવો છો રૂપિયા ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો। આ ગુજરાતની ભાજપ સરકાર, રાજકોટ કોર્પોરેશન હોય, ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, ભ્રષ્ટાચારમાં નંબર 1 સરકાર છે। આ સરકાર માત્ર અને માત્ર અધિકારીઓનો ઉપયોગ કરી અને ભાજપને પોષતા અધિકારીઓને સાચવે છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે। આ પ્રાથમિક તપાસમાં જો આવડા મોટા આંકડાઓ તમારી સામે અધિકારીઓને આવતા હોય તો વિચારી લેજો। આમાં તો ઊંડાણમાં તપાસ કરશો તો હજારો કરોડ રૂપિયાના કૌભાંડમાં નીકળી પડશે। અને અમે ઈચ્છીએ છીએ કે જે આપના પ્રેસ માધ્યમથી જે રીતે આ બધી પ્રેશર ક્રિએટ થઈ રહ્યું સરકારને, હું તો તમને પ્રેસ મીડિયાઓને ધન્યવાદ આપું છું અને આભાર માનું છું તમારું કે ગુજરાતની જનતાનો તમે સાચો અવાજ બન્યા છો। આજે તમે લોકો આ સરકાર ઉપર જે પ્રેશર ક્રિએટ કરી શક્યા છો તો જ આ બધું થઈ રહ્યું છે।
બાકી આ લોકો એવા ગાડી ચામડીના થઈ ગયા છે, નિર્ભર તંત્ર છે, માણસોના મોત ઉપર પણ આ તાંડવ કરતા વિચારતા નથી આ ભાજપની સરકાર. નાની પર તો કડકમાં કડક એક્શન લેવા જ પડે અને લેવા પણ જોઈએ. આપ શું કહેશો? આપ પણ લાંબા સમયથી જ કોંગ્રેસના આગેવાન છો, અનેક વખત રજૂઆત પણ કરવા ગયા છો. આરએમસી ના કમિશનર છે તેઓને રજૂઆત કરી છે. છ કમિશનર ક્યાંક બદલી ગયા. શું આ છ કમિશનરમાંથી કોઈને એવું ન લાગ્યું કે આ જે એમડી સાગઠિયા નામનું જે અધિકારી છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ભ્રષ્ટાચાર આચરે છે અને તેની સામે ક્યાંક કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ? કદાચ આપણે એવું માનીએ કે કોઈ પણ કમિશનર આવે તો કમિશનર પોતે નિષ્ઠાવાન પણ હોય, પણ એની ઉપર ભાજપના જે નેતા છે એનું દબાણ હોય કે સાગઠિયા છે એ એમના વન ઓફ ધ પાર્ટનર જ છે. એટલે પાર્ટનરને કારણે સાગઠિયાને કેમ પ્રોટેક્ટ કરવું? આજ કોઈ પણ નવા કમિશનર આવે તો પહેલા એને સાગઠિયાને મળવા જવું. અને બીજું આપણે એમ કહું કે 4 કોર્પોરેટર જે છે વોર્ડ નંબર 10 ના, એમાંથી ચેતન સુરેજા છે જે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર છે અને ટીપી સ્કીમના ચેરમેન છે. તો પોતે બિલ્ડર છે, પોતે એન્જિનિયર છે, તો શું એને પોતાની બોર્ડની અંદર આ રીતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી છે તો એને ધ્યાનમાં નહીં આવી હોય? ચાલો સામાન્ય માણસને આપણે ગણીએ, પણ પોતે બિલ્ડર હોય, પોતે ટીપી સ્કીમનો ચેરમેન હોય, 4 માંથી કોઈ પણ કોર્પોરેટરે કોઈ પણ જાતનું એક્શન લીધું નથી. અને કમિશનરને કદાચ કંઈ પણ કહેવામાં આવે, બેઝિકલી કમિશનર આવે, અત્યારે કલેક્ટર આવે, દે આર ધ સ્ટેમ્પેડ. ભાજપના નેતા હોય, જે આપણે અગાઉ પણ જોયું છે કે અમે આચારસંહિતા ભંગની આટલી ફરિયાદ કરી હતી. 28/3 અમારી પહેલી ફરિયાદ હતી. એ ફરિયાદની હજી કેસ ચાલુ હતી તપાસ. એ તપાસમાં પણ એવું કહેવામાં આવ્યું કે મંદિર અને સભાગૃહ બે અલગ છે. કેડી સાગઠિયા વિશે શું કહેશો? કેડી સાગઠિયા નો રોલ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના આગેવાનો આ પહેલા પણ ઉપાડ્યો હતો કે કેડી સાગઠિયાની પણ ખૂબ જ મોટી ભૂમિકા છે. રાજ્ય સરકારને પણ પત્ર લખવામાં આવ્યો હતો. કેડી સાગઠિયા વિશે અમે અગાઉ પણ કીધું હતું કે અમદાવાદની જે મહત્વપૂર્ણ 204 નંબરની સ્કીમ છે, જેની અંદર કપાત કેટલા % કરવું, તો જો પૈસા આપે એની 40% થાય, જે પૈસા ન આપે એનું 60% કપાત થાય. એ રીતે સાગઠિયાને છેલ્લા 3 વર્ષની અંદર 3 વખત જુદી ઠેકાણે બદલી કરવામાં આવી. પણ દરેક બદલી એવી આવી કે જ્યાં એ લોકોના અધિકારીને પોતાનું જે કામ કરાવતું ભાજપના નેતાઓ દ્વારા, એની બદલી એવી પોસ્ટિંગ ઉપર કરવામાં આવ્યું કે જ્યાં એ લોકોને પોતાને બેનિફિટ મળતા હોય. માટે પોતાની ટીપી સ્કીમમાં પ્લોટ પોતાની રીતે એડજસ્ટ કરવો, પોતાને જે કરવું એ રીતે જ કરતા હતા. એટલે કેડી સાગઠિયા છે એ આના કરતા પણ મોટો મગરમચ્છ છે, કારણ કે એમડી સાગઠિયા છે એ રાજકોટ છે. રાજકોટ કરતા અમદાવાદ આપ સમજી શકો છો અમદાવાદમાં કેટલું મોટું કરપ્શન હોય. ગાંધીનગરના કેટલાક જે ઉચ્ચ અધિકારીઓ છે તે કેડી સાગઠિયાના સંપર્કમાં છે. ક્યાંક ને ક્યાંક એવી વાત પણ સામે આવી રહી છે કે એક બચાવની મુદ્રામાં અત્યારે ક્યાંક દેખાઈ રહ્યા છે કે એમડી સાગઠિયાને કોઈ પણ સંજોગોમાં બચાવવું. તો શું કહેશો? આવા અધિકારીઓ છે તે ક્યાંક ક્યાંક પાછળથી મદદ કરી રહ્યા છે કે કેમ? અધિકારીઓનું તો પછી વાત કરીએ. સરકારના જે બેઠેલા મિનિસ્ટરો છે એ પણ એને બચાવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે આમાં જો કોઈ પણ વાત પૂછશે તો અધિકારી તો ઠીક, પણ મિનિસ્ટર પણ આમાં આવી જશે, કારણ કે એ લોકો બધા ભાગીદાર છે. અહીંની આપણી એક નવી મોટી સ્કીમ છે, જે મોટું ગ્રુપ છે. અત્યારે હજી મારી પાસે એનું ક્રિસ્ટલ ક્લિયર રિપોર્ટ નથી, પણ એમાં સાગઠિયા ભાગીદાર છે એવું પણ અમને જાણવા મળ્યું છે. એટલે અમે બધા તપાસ કરીએ છીએ. તપાસમાં અમને જો પૂરતું એવિડન્સ મળી જશે પછી અમે આપણી સમક્ષ આવશું. પણ અમે લોકો ખૂબ આભારી છીએ પત્રકારોના કે જેના કારણે આ આપણો બનાવ છે એને ખૂબ સારી રીતે લીધો અને સરકારને સાંભળવાનું કામ આપે કર્યું. તમે લોકો જે લ્યો છો એમાં ખૂબ સારી રીતે અને નિષ્ઠાપૂર્વક કરો તો ન્યાય મળે ને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને એવી અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. ચોક્કસથી આ આપણી સાથે કોંગ્રેસના આગેવાનો કે જેઓ જણાવી રહ્યા છે કે કેડી સાગઠિયા સામે અનેક વખત ક્યાંક રજૂઆત કરવામાં આવી છે, રાજ્ય સરકારને આને લઈને રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નહોતી. પણ હાલ અત્યારે જે રીતની તપાસ ચાલી રહી છે તેમાં કેડી સાગઠિયાનું નામ પણ ખુલી રહ્યું છે. એમડી સાગઠિયાની કઈ રીતે તેઓ મદદ કરતા તેની પણ અત્યારે ક્યાંક ને ક્યાંક તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. એસઆઈટીની જે ટીમ છે એક બાજુ તપાસ કરી રહી છે, ત્યારે બીજી બાજુ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે સ્થાનિક લેવલે તપાસ કરી રહી છે કે કેડી સાગઠિયાની શું ભૂમિકા હતી તેની તપાસ ખાસ જરૂર છે. કારણ કે કેડી સાગઠિયા છે પોતે ક્લાસ 1 અધિકારી છે, તે 2022 થી ક્લાસ 1 અધિકારી છે અને જે અમદાવાદમાં કેટલીક સ્કીમો છે એ સ્કીમોમાં તેઓ ક્યાંક આ પ્રકારની જે ઘટનાક્રમને અંજામ આપતા હોય આવી પણ ક્યાંક કોંગ્રેસ તરફથી જે આક્ષેપ છે તે લાગી રહ્યો છે. ત્યારે ચોક્કસથી હવે કેડી સાગઠિયાની કઈ રીતે તપાસ થાય છે એ જોવાનું અતિ મહત્વનું રહેશે, કારણ કે કેડી સાગઠિયાની પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા હતી એમડી સાગઠિયા પાછળ. તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારી રીતે એમડી સાગઠિયાને તે ગાઈડ કરતા હતા કે કઈ રીતે કામ કરવું, કઈ રીતે તે કામ કઢાવવું, કઈ રીતે બિલ્ડર લોબી સાથે ડીલિંગ કરવું. આ પ્રકારની જે યોજના છે તે ક્યાંક ને ક્યાંક કેડી સાગઠિયા છે તો એમડી સાગઠિયાને કહેતા હતા, જેના કારણે આ વ્યાપક પ્રમાણમાં આ પ્રકારનું જે કૌભાંડ છે તે એમડી સાગઠિયા કરતા હતા. સમગ્ર માહિતી આપવા બદલ આભાર.
તો ટીપીઓ ગેમ ઝોન અગ્નિકાંડ પર મોટો ધડાકો થયો. હવે એમાં કેડી સાગઠિયાની પૂછપરછ હાથ ધરવામાં આવશે.